કાકા તમે નાનપણમાં ક્યારે કૃષ્ણ બનેલા? જો દરેક છોકરો એકવાર નાનપણમાં કૃષ્ણ બન્યો જ હોય છે. હા એ ખરું. મને નાનપણમાં એકવાર બનાવ્યો તો કૃષ્ણ. હા દોરીથી બાંધેલો, પેલો જરીમરી વાળો પેલો મુકટ આવે ને, હા. એવો ટાઈટ બાંધેલો. 20 મિનિટમાં તો માથું ચડી ગયેલું નાનપણમાં. શું વાત કર. તારે વાંસળી હતી નહીં તો હાથમાં મને વેલણ પકડાઈ દીધું. બોલ વેલણ? હું કરવાનું? બધા છોકરાની વાંસળીમાંથી સૂર નીકળે. સૂર હું ફૂંક મારું ને તો મારામાંથી લોટ ઉડે. અને આવો જ વરસાદી માહોલ હતો. તબિયત સારી નથી, મને ઝાડા થઈ ગયેલા. એમાં પાછું કોક પેલું નહીં, આમ પીળા કલરનું ધોતિયું પહેરાયેલું મને. તો એ તો પીળું જ હોય. એ લોકોને ખબર નથી પડતી કે આ પીળા કલરનું પહેરાયું છે કે બગાડ્યું છે. મને કોઈ ઊંચકવા તૈયાર નતું. બોલ પણ કોણ કરે એવું? મેં તો મારા મામાને કીધું કે મને ઊંચકો, તો મારા મામાએ મને ઊંચક્યો નહીં. તો મને એટલો ગુસ્સો આવ્યો, મેં તો મામાને લાફો મારી દીધેલો. બે આવું કરાય? મામાને લાફો મરે? એમાં શું, કૃષ્ણે તો એના મામાને મારી નાખેલો. મેં